આગ ન લાગે તેના માટે તમારે પણ સુરક્ષાના કેટલાક પગલાં લેવા જરૂરી છે, કારણ કે જિંદગીથી વધારે મૂલ્યવાન દુનિયામાં બીજું કશું જ નથી. જીવશું તો બધું કરી શકશું. હવે એ જાણવું જરૂરી છે કે તમારે સુરક્ષાના કયા પગલાં લેવા જોઈએ. ઉનાળામાં એસી સ્ટાર્ટ કરતાં પહેલાં સર્વિસ કરાવી લેવી જોઈએ. ગીઝર કે અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણોની સમયસર સર્વિસ કરાવો. સ્વિચ બોર્ડ કે વાયરિંગમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં તેની ચકાસણી સારા ઇલેક્ટ્રિશિયન પાસે કરાવો. દરેક રૂમમાં સ્મોક ડિટેક્ટર લગાવો, જેથી મુશ્કેલીના સમયમાં તમે તાત્કાલિક પોતાનો અને લોકોનો જીવ બચાવી શકો. ઊંચા ફ્લેટમાં સ્પ્રિંકલર અને ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ હોવી જરૂરી છે. કિચનમાં કોઈ જ્વલનશીલ પદાર્થ ન રાખો, કારણ કે તે આગ ઝડપથી પકડે છે. ગેસની પાઇપ અને સ્ટવનું નિયમિત ટેસ્ટિંગ કરાવો. માચિસ કે લાઇટર બાળકોના હાથમાં ન આવે તેવી જગ્યાએ રાખો. ઘરની અંદર દારૂખાનું ન રાખો અને જો હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરો. એક સોકેટમાં વધારે પ્લગ ન લગાવો, જેથી ઇલેક્ટ્રિક ઓવરલોડિંગ ટાળી શકાય. જો બહાર જતા હો તો તમામ સ્વિચ બંધ કે નહીં તે ખાસ ચેક કરો. આગ લાગે ત્યારે શું કરવું તેના માટે એપાર્ટમેન્ટમાં વર્ષે એકવાર સેમિનાર રાખો. સોસાયટીના બિલ્ડિંગમાં લાગેલા ફાયરના સાધનોનું નિયમિત મેન્ટેનન્સ કરાવો. જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો આગની ઘટનાઓને અટકાવી શકાય છે. ખાસ કરીને ઉનાળામાં આ બધી બાબતોનું ધ્યાન રાખવું વધારે જરૂરી બની જાય છે.